તો અમદાવાદની પ્રજાએ આપેલા ટેક્સના રૂપિયાનો સત્યાનાશ વળી ગયો છે। ઉદ્ઘાટન પહેલા જ નવનિર્મિત વ્હાઇટ ટોપિંગ રોડ તૂટ્યો। 17 કરોડના ખર્ચે 2.8 કિલોમીટર રોડને મોટા પાયે નુકસાન થયું છે। કોર્પોરેશને કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવીને સંતોષ માન્યો છે। એજન્સીએ વ્હાઇટ ટોપિંગના બદલે આરસીસી કરી દેખાડી કામગીરી। મહત્વનું છે કે અમદાવાદીઓના ટેક્સના રૂપિયાનો કોર્પોરેશને સત્યાનાશ કરી દીધો છે। શહેરના નવા વાડજ અને રાણીપમાં બનેલા કુલ 2.18 કિલોમીટરના વ્હાઇટ ટોપિંગ રોડ ઉદ્ઘાટન પહેલા જ તૂટી ગયા છે, જેમાં નવા વાડજમાં જોઈતારામ પટેલ હોલથી બલોલનગર તરફ 1.2 કિલોમીટરનો વ્હાઇટ ટોપિંગ રોડ બનાવાયો હતો, જેની પાછળ અધધ 7 કરોડથી વધુનો ખર્ચ કરાયો હતો, પણ આ રોડના ઉદ્ઘાટન પહેલા જ તૂટી ગયો છે। તો બીજી તરફ 132 ફૂટના રોડ પર એસટી સ્ટેન્ડ રાણીપથી મગનપુર રોડ પર રાણી પોલીસ સ્ટેશન સુધીના વ્હાઇટ ટોપિંગ રોડ બની રહ્યા છે, જેમાં અધધ 10 કરોડનો ખર્ચ કરાયો છે, જે રોડ પોલીસ સ્ટેશન પાસે તૂટી ગયો છે, જે મુદ્દે કોર્પોરેશને નોટિસ પાઠવીને સંતોષ માન્યો છે। જો કે રોડ બનાવનારા વિજય ઇન્ફાકોન એજન્સીને એક પેજ જેટલું કામ બદલવાનું શરૂ કર્યું। તો આ દ્રશ્યો જો અમે આપને બતાવી રહ્યા છે। વ્હાઇટ ટોપિંગ રોડ કે જે બનાવવાની કામગીરી તો કરવામાં આવી હતી, તેની પાછળ અધધ રૂપિયા પણ ખર્ચવામાં આવ્યા છે, પરંતુ તેની હાલત તો જુઓ શું થઈ છે। સપના શર્મા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સપના, લોકો માટે આ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા હતા અને લોકોને આશા પણ હતી કે હવે આપણે એવા દ્રશ્યો નહીં જોવા પડે કે રોડ વચ્ચે ખાડા પડ્યા હોય, પણ પરિસ્થિતિ એની એ જ છે। દીક્ષિતા, જે તે સમયે અમદાવાદ મહાનગરપાલિકાએ ખૂબ મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે વ્હાઇટ ટોપિંગ રોડના કન્સેપ્ટ આવી જવાથી, વ્હાઇટ ટોપિંગ રોડ શહેરમાં બની જવાથી શહેરના તમામ નાગરિકોને ખાડાથી મુક્તિ મળશે, પરંતુ અહીં તો હજી તો આ રોડનું ઉદ્ઘાટન થાય એની પહેલાં જ આ રોડ તૂટી ગયો છે। એક તરફ એ કન્સેપ્ટ હતો કે જે વ્હાઇટ ટોપિંગ રોડ છે એ કારણ કે બ્લોક વાઇઝ બને છે, તો જે બ્લોકમાં ડેમેજ હશે માત્ર એ જ બ્લોકને જે તે સમયે ઉખાડીને ત્યાં ફરીથી નવો બ્લોક ફિટ થઈ જાય એટલે ખાડા થી મુક્તિ મળશે લોકોને, પરંતુ હાલ આ દ્રશ્યો આપ જોઈ લો। અમદાવાદ મહાનગરપાલિકાએ આ માટેની નોટિસ તો કોન્ટ્રાક્ટરને આપી, કોન્ટ્રાક્ટરે કામ દેખાડી પૂરતી કરી પણ ખરી, પરંતુ એ કામ થયું છે કે નહીં, વ્હાઇટ ટોપિંગ રોડ જ અહીં બન્યો છે કે નહીં, એ જોવાની તસ્દી જે તે જવાબદાર અધિકારીએ લીધી જ નથી। હાલ દ્રશ્યો આપ જુઓ, એક તરફ જે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો છે કે જેમાં બ્લોક ચોખ્ઠા આપણને દેખાય છે, બીજી તરફનો જે રોડ છે એ માત્ર આરસીસીથી જે કોન્ક્રીટ છે એ પાથરી દેવામાં આવી છે, આરસીસીથી રોડ બનાવી દેવામાં આવ્યો છે। તો જે પાછળનો ખર્ચ કરવામાં આવ્યો, જેની જાહેરાત કરવામાં આવી, નાગરિકોને વ્હાઇટ ટોપિંગ રોડ આપવાની વાત હતી, પરંતુ અહીં તો જે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી એના બદલે વ્હાઇટ ટોપિંગ રોડના બદલે જે આરસીસીનો રોડ છે એ જ બનાવી દેવામાં આવ્યો છે। એટલે જે તે કોન્ટ્રાક્ટરની ભૂલ તો છે, મનપાએ નોટિસ આપવાનો દેખાડો પણ કર્યો, પરંતુ એની સામે જે કામગીરી થવી જોઈએ, નોટિસ એની માટેની આપવાની હતી, એ નોટિસ માટેની જે કામગીરી થઈ છે કે નથી તે જવાબદાર અધિકારીઓએ કામગીરી કરી જ નથી, અને એના જ પરિણામે અત્યારે એ છે કે લાખો કરોડોનો ખર્ચ જે જનતાના ટેક્સના પૈસાથી થતો હતો એ વેડફાટ થઈ રહ્યો છે। દીક્ષિતા, બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો। તો આખી ચેન છે તેમાં જ ખામી જોવા મળી રહી છે। આપ જુઓ, માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો છે, ત્યારબાદ જે કોન્ટ્રાક્ટર છે તેને શું કામગીરી, તો આ કામગીરી કરી એ પણ આપ જોઈ શકો છો, આપની સામે જ છે કે શું કામગીરી કરવામાં આવી રહી છે। ગેરંટી વાળો વ્હાઇટ ટોપિંગ રોડ છે આપ, અને જુઓ તેની શું સ્થિતિ થઈ છે। હજી તો થોડાક મહિનાઓ જ થયા છે અને તે પહેલાં જ આ ગેરંટી વાળો જે રોડ હતો એ રોડ પર આપને જોવા મળશે ખાડાઓ, લગર વગર કામ જોવા મળશે। અનેક સવાલો થઈ રહ્યા છે। આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેને લઈને કોર્પોરેશને વિચાર્યા વગર સોંપી દીધું કામ। કંઈ વિચાર્યું હતું કે કોને આપવા જેવું છે આ કામ, વિચાર્યા વગર જ સોંપી દીધું છે। કોન્ટ્રાક્ટર સામે કોઈ નક્કર કાર્યવાહી થશે ખરી? પ્રજાના રૂપિયા અને સમયનો ક્યાં સુધી વેડફાટ આ રીતે થતો રહેશે? રસ્તાની કામગીરી પર નજર રાખવાનું કામ કોનું? સૌથી મોટો સવાલ। જ્યારે રસ્તાની કામગીરી આ રીતે કરવામાં આવે છે તો તેના પર નજર કોણ રાખશે? જવાબદારો સામે ક્યારે થશે કાર્યવાહી? કાર્યવાહી અત્યાર સુધી થતી હોત તો આ પ્રકારના દ્રશ્યો સામે ન આવ્યા હોત। કોર્પોરેશને વિચાર્યા વગર જ જે કામ સોંપી દીધું છે, કોન્ટ્રાક્ટર સામે કોઈ નક્કર કાર્યવાહી થશે? સવાલ એ થઈ રહ્યો છે। કોન્ટ્રાક્ટર, તેની સામે કોઈ કાર્યવાહી થશે ખરી? કારણ કે પ્રજા ટેક્સ ભરે છે,
એક સારો રોડ તેમને મળી રહે, કારણ કે તેમને તો દરરોજ અહીંયાથી પસાર થવાનું હોય છે ને તેના માટે તે લોકો ટેક્સ ભરે છે અને ટેક્સના પૈસા કઈ રીતે વેડફાટ તેનો થઈ રહ્યો છે એ પણ આપ જુઓ. રોડ બનાવી દેવામાં આવ્યો છે, પરંતુ જે રોડ માટે જે મટીરિયલ વાપરવાનું હોય છે, શું એ મટીરિયલમાં કોઈ ખામી જોવા મળી છે? તો આ બધી તપાસ કોણ કરશે એ પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે, કારણ કે હજી તો એનું ઉદ્ઘાટન થાય તે પહેલાં જ શું પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો. પ્રજાએ આપેલા ટેક્સના રૂપિયાનો સત્યાનાશ અહીંયા થઈ રહ્યો છે. ઉદ્ઘાટન પહેલાં જ નવનિર્મિત વ્હાઇટ ટોપિંગ રોડ તૂટી ગયો છે. હજી તો ઉદ્ઘાટન પણ નથી થયું. 17 કરોડના ખર્ચે 2.8 કિલોમીટર રોડને મોટા પાયે નુકસાન થઈ ગયું છે. કોર્પોરેશને કોન્ટ્રાક્ટરને માત્ર નોટિસ આપીને સંતોષ માની લીધો છે. માત્ર નોટિસ આપી દેવામાં આવી છે અને નોટિસ આપીને સંતોષ માની લીધો છે અને એ બતાવવા પૂરતી નોટિસ આપી છે કે અમે તો કોન્ટ્રાક્ટરને નોટિસ આપી દીધી છે એટલે પોતાની જવાબદારીમાંથી છૂટા. જ્યારે એમને કોઈ સવાલ કરવામાં આવે કે તમે શું કર્યું, આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે નવનિર્મિત આ જે રોડ છે અને ઉદ્ઘાટન પહેલાં જ આ પ્રકારની પરિસ્થિતિ. સપના અમારી સાથે જોડાયેલા છે. સપના, પૈસા જેટલા આની અંદર વાપરવામાં આવે છે તે પ્રકારે સારી ગુણવત્તાવાળા રોડ નથી મળી શકતા અને એ આ એનું ઉદાહરણ કહી શકાય. બિલકુલ દીક્ષિતા, 100% સાચી વાત છે, કારણ કે એક તરફ આ દ્રશ્યો હાલ આપ જોઈ લો કે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની વાત હતી. જ્યારે રોડમાં જે ક્ષતિઓ જણાઈ ત્યારે ખાલી નોટિસ આપવામાં આવી, પરંતુ નોટિસ બાદ જે કામગીરી થવી જોઈએ, વ્હાઇટ ટોપિંગ રોડ જ જનતાને મળવો જોઈતો હતો, પરંતુ એક બાજુનો જે ભાગ છે એ એક તરફ વ્હાઇટ ટોપિંગ અને બીજી તરફ આરસીસી બનાવી દેવામાં આવી છે. હવે હું તમને બીજી તરફના પણ દ્રશ્યો બતાવીએ કે આપ જુઓ કે આ જે બ્લોક વાઇઝ આ રોડની ડિઝાઇન નક્કી કરવામાં આવે છે. જે અહીં આપ જે આ સ્ક્વેર જે આપ જુઓ છો, સપોઝ કે આટલા ટુકડામાં ખાલી નુકસાન થયું હોય તો માત્ર આટલા જ ટુકડામાં સમારકામ, આ જે બ્લોક છે આખો નાખો ઉખાડી લેવામાં આવે, ત્યારબાદ બીજો બ્લોક અહીં સેટ કરવાનો થાય છે. પરંતુ દ્રશ્યો કામગીરી કરવામાં શું આવે? નોટિસ તો આપી, પરંતુ એ નોટિસ બાદ જે કામગીરી કરવી જોઈતી હતી એ તો અહીં આરસીસીનો જે રોડ છે, પેચ છે, એ જ અહીં બનાવવા દેવામાં આવ્યો. જે પૈસા આપવામાં આવ્યા હતા એ ટોપિંગ રોડના હતા, પરંતુ કોન્ટ્રાક્ટરે કામગીરી આરસીસી રોડની કરી. બિલકુલ સપના, આપનો ખૂબ ખૂબ આભાર. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું.